ગાંધીનગર કમલમ ખાતે કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો. લોકસભાની ચૂંટણી અને રાહુલ ગાંધીની ગુજરાતમાં ન્યાય યાત્રા પહેલા જ ભાજપમાં ભરતી મેળો શરૂ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ અમરીશભાઈ ડેર, કોંગ્રેસના લોકસભા અને વિધાનસભાના પૂર્વ ઉમેદવાર મોળુભાઈ કંડોરિયા, કોંગ્રેસના અમદાવાદ શહેરના ઉપપ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ NSUIના ઉપપ્રમુખ દિગ્વિજય દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી વિશાલ સોલંકી, સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના પ્રમુખ હિતેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ ઉમેદવાર ધર્મેશકુમાર પટેલ તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડપિયા, જયંતિભાઈ કવાડિયા, MS પટેલ, મંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશના પ્રવક્તા યમલભાઈ વ્યાસ સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રો છે કે રાજકારણની અંદર કોઈ કાયમી મિત્ર નથી, કોઈ કાયમી દુશ્મન નથી. અને જે લડાઈ હતી એ મુદ્દા કોઈ વ્યક્તિગત કોઈને વાંધો તકલીફ એને કઈ અમારું લઈ લીધું હોય, એને અમારું કઈ નુકસાન કર્યું હોય, અમે એનું કઈ લઈ લીધું હોય, અમે એનું કઈ નુકસાન કર્યું એવું નથી. લડાઈ હતી એ મુદ્દા આધારિત છે અને એ ગુજરાતને અગ્રેસર કઈ રીતે લઈ શકાય એ જ મુદ્દા આગામી સમયમાં પણ અને છતાં પણ જો એવું કઈ હોય બરાબર. હવે આ પાર્ટી તો બહુ સંકીર્ણ થઈ અને વ્યવસ્થાઓનું સંચાલન કરે, તો તમે એક્સપ્રેશન્સ ને કેવી રીતે પ્રેઝન્ટ કરશો? તમે જે જનવાદી મુદ્દાઓ બેઉ જણા ઉઠાવતા રહ્યા છો, ત્યાં તમારી લડાઈ હાઉસમાં બી મુદ્દા આધારિત હતી, તો અહીં તો બહુ સંકુચિત અને સંકીર્ણ વ્યવસ્થા કાબુમાં રહેવું પડે. તમે કેવી રીતે આમાં સેટ થઈ શકો? ભારતીય જનતા પાર્ટીમાં મોર ધેન 9 years મેં કામ કર્યું. ચોક્કસ પ્રમાણે હું એનાથી વાકેફ છું. આવનારા સમયમાં પણ મુદ્દા આધારિત જે વાત છે એમાં ચોક્કસ પ્રમાણે યોગ્ય પ્લેટફોર્મ ઉપર પૂરી વિનમ્રતા સાથે જે ભૂતકાળમાં કોઈ મુદ્દા મૂક્યા એ જ મુદ્દા જનતા જનાર્દનના મારે એટલું વિવેક કરીને કહેવાય, જુઓ આ વાત સદંતર ખોટી છે કે આ શબ્દોને વાપરેલા છે કોઈ વ્યક્તિગત સિમ્બોલિક રીતે શબ્દો વાપર્યા હોય પણ કોઈને લાગુ પડતા એવું કોઈ દિવસ આવું કહું. હું મુદ્દા આધારિત અને આંકડા આધારિત કરવા વાળો માણસ અને ટીકા મેં ઘણી બધી કરેલી છે. એ હું તો એમ કહું છું કે મને આટલી ટીકા હોવા છતાં પણ મને પ્રવેશ આપ્યો એનાથી વિશેષ શું હશે? એ એની ઉદાહરણ બતાવે છે. હું તો જ્યાં હતો ત્યાં તકલીફ હતી કે ત્યાં મળવું હોય તો 5-5, 7-7 વર્ષ સુધી રાહ જોવી પડતી હતી, ત્યાં મુલાકાત મળતી. અને એ આસામના મુખ્યમંત્રીએ આ બાબતે ખૂબ લંબાણથી વાત કરેલી છે, એટલે મારે નિકટની વખતે વાત નથી કરવી, પણ હું તો આ બધા ઘડાયેલા આગેવાનો છું. ચા બનાવવાવાળા વડાપ્રધાન થઈ જાય ભાષામાં નથી બેઠા. કોંગ્રેસમાં તો અમારે તકલીફ એ હતી કે કલમી આંબાઓ છે, એટલે પોતે બીજ ઉગાડવાની અંદર જે મહેનત કરવી પડે, બીજ ઉગે જમીનમાંથી, એટલે એને કેટલીક પીડા સહન કરવી પડતી હશે. અને પછી છોડ થાય, પછી છોડ ખાવા આવે એનાથી બચતું રહેવું પડે અને પછી છોડ મોટો થાય તો કલમી આંબા છે, એટલે ત્યાં તકલીફ હોય. અહીંયા તો કશી તકલીફ નથી અને મને આવકારો એનાથી મોટી વિશેષ ઉદાહરણ કહીશ. છેલ્લા પ્રશ્ન એક સિમ્બોલિક રીતે અમે આજે બધા જોડાયા છે અને બાકીના કાર્યકર્તાઓ છે, અમારા મત વિસ્તારના આગેવાનો છે, એ પણ આવનારા દિવસોની અંદર ત્યાં કાર્યક્રમ કરીને અને જેને અહીંયા જોડાવું છે એને અહીંયા કરીને બીજા જિલ્લાઓમાં પણ જે લોકો સાથે આવવા માંગતા હશે તો માનની પ્રદેશ અધ્યક્ષની પરવાનગી લઈ અને એમને પણ જોડીશું. સાથે સાથે હું ઋણ સ્વીકાર કરું છું આદરણીય નરેન્દ્રભાઈનો, આદરણીય અમિત શાહ સાહેબનો, કે મારા જેવા આગેવાનને એમને ઉદારતાથી પ્રવેશ આપ્યો. આદરણીય નડ્ડા સાહેબનો, આદરણીય CR પાટીલ સાહેબનો, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો બધાનો ઋણ સ્વીકાર કરું છું અને આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં રહીને મારામાં જે શક્તિ છે એ શક્તિ કમિટમેન્ટ સાથે આપવાની
હું અહીંયાથી જાહેરમાં ખાતરી આપું છું અને અહીંયા હું જેટલું કામ જે પક્ષમાં હતો એટલા વખત એમાં જે શક્તિ માંથી કામ કરતો હતો એનાથી બમણી શક્તિથી અહીંયા એક કાર્યકર્તા તરીકે કામ કરવાની ખાતરી સાથે કોઈ લોભ લાલચ કે કોઈ ટિકિટની અપેક્ષા વગર આ પક્ષમાં જોડાયા છો. મારા બીજા સાથીઓ પણ આજે જોડાયા, બીજા પછી જોડાવાના છે. એ બધાને હું હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરી અને આજથી આ આદરણીય પ્રદેશ અધ્યક્ષના હાથે ટેસ્ટ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયો છું. ખૂબ ખૂબ આભાર. અમારા વિસ્તારમાં સાઈ અને સરકારી શાળાઓ છે. ભાજપે 27 વર્ષના શાસનમાં ગુજરાતમાં કોઈ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી નથી. ડેમ છે, બંદરો છે, આ બધા કોંગ્રેસે બનાવ્યા છે. તમને આ તમારા નિવેદનનો અફસોસ છે કે તમે આ નિવેદન પર હજી પણ થાય જુઓ કે બનાવવામાં એ હકીકતો નથી આપણા સાથે કીધું પણ બુલેટ ટ્રેન છે એ કોણે બનાવી છે? મારે ખાલી જવાબદારી નથી, હું નતો કહેતો. બુલેટ ટ્રેન કોણે બનાવી? અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ કોણે બનાવી? અહીંયા આ દેશમાં રાજ્યમાં એક જ ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું. આજે 4 થવા જઈ રહ્યા છે. 4 થઈ ગયા છે, બીજા 4 થવા જઈ રહ્યા છે. કોને બનાવે? ગુજરાતને અનેક ક્ષેત્રોની અંદર નંબર 1 બનાવ્યા અને મેં કીધું હશે તો સાથે સાથે મેં કેટલી વખત હું ટીકાકાર હોવા છતાં વિધાનસભાની અંદર મેં જે જ્યારે થયું છે ત્યારે અભિનંદન આપ્યા છે ને આભાર. અને આજે હું નથી કહેતો પણ તેલંગાણાના મુખ્યમંત્રીએ કીધું કે અહીંયા મોદી છે, બિગ બ્રધર છે, નરેન્દ્રભાઈ બિગ બ્રધર છે અને અમારે બધાએ ગુજરાત મોડેલમાંથી જવું છે. આનાથી મોટું સર્ટિફિકેટ શું હોય? મારે કશું કહેવાનું નથી. ત્યાંથી ચૂંટાયા પછી પહેલી મુલાકાતની અંદર મેં વાત કરી બહાર. એટલે જે વાત છે કે વિશ્વ સ્વીકારે, આપણે સ્વીકારવો, હું સ્વીકારો કે ન સ્વીકારો એનો સવાલ નથી. હું તમારી ભૂમિકા હતી એ વખતે એ ભૂમિકા પ્રમાણે પૂરી કરીશ, પણ વાસ્તવિકતા તો હું જાણતો છું અને પ્રાઇવેટલી તમે મળતા હશો ત્યારે મેં વાત કરીશ. મારી ભૂમિકા ક્યારે હતી? ભૂમિકા પ્રમાણે બધો હતો. મારી ભૂમિકા અહીંયા આવી છે. તો ગાય વગાડીને સારું જે કામ થયું છે બધું જ કહીશ. થેન્ક યુ. હવે બધા પ્રશ્નો બોલાવે. તમે જે ભૂમિકાની વાત કરો છો એ સંદર્ભે મારા બે પ્રશ્નો છે, નાના નાના. जब देश अंग्रेजों का गुलाम था उसी समय पूरे देशवासियों ने महात्मा गांधी का नेतृत्व का स्वीकार किया. कम्युनिस्ट के पूर्व सभी विचारधारा के लोग इकट्ठे हुए, क्रांतिकारियों के साथ में मिले और उसके बाद देश को नई छोटी सदन में आजादी. उस समय महात्मा गांधी ने कहा था कि हमें राजनीतिक आजादी तो मिली है लेकिन आर्थिक आजादी और सामाजिक बदलाव के लिए बहुत लंबी लड़ाई लड़नी पड़ी. सालों बाद देश को आदरणीय नरेंद्र भाई के रूप में एक ऐसा नेतृत्व मिला और सालों बाद इसी तरह आजादी के समय के महात्मा गांधी और सरदार साहब के उस तरफ आज देश में आदरणीय नरेंद्र भाई और आदरणीय अमित शाह देश का नेतृत्व करते हैं. और नरेंद्र भाई ने जो सपना महात्मा गांधी का अधूरा रह गया सामाजिक और आर्थिक बदलाव, वो सपना के लिए उन्होंने विकसित भारत का स्लोगन किया. उसी समय जो देश में समझदार वर्ग, जो देश में कुछ लेने के लिए नहीं लेकिन सामाजिक और आर्थिक बदलाव के लिए काम कर रहे हैं, वो नरेंद्र भाई की अगुवाई में आज भारतीय जनता पार्टी को सपोर्ट कर रहे हैं, शामिल है. मैं भी राजनीति में इसलिए आया था
एक फर्स्ट जनरेशन पॉलिटिशियन हूँ कि मैं अपने क्षेत्र पोरबंदर की गुजरात में कुछ बदलाव ला सकूं और अपनी शक्ति दे सकूं। मैं 40 साल कांग्रेस में रहकर इस सपना पूरा करने के लिए मैंने कोशिश की, कमिटमेंट के साथ कोशिश की। लेकिन आज जो कांग्रेस की स्थिति हो गई, जनता से उसका संवाद ऑलमोस्ट टूट चुका, कोई वहां आशा नहीं। उसी समय मुझे एक जो आदरणीय नरेंद्र भाई का सपना है विकसित भारत बनाने का, उसमें आहुति देने के लिए एक कार्यकर्ता के रूप में आज भारतीय जनता पार्टी में शामिल हुआ। और जिस कमिटमेंट से मैं वहां काम करता था, उसी से दुगुना कमिटमेंट से एक कार्यकर्ता के रूप में आज मैं यहाँ भारतीय जनता पार्टी में शामिल हो रहा। जब कांग्रेस के कोई लीडर पार्टी छोड़ते हैं तो ये आरोप लगाते हैं कि उनके पास पीछे कुछ दबाव है, लालच है या कोई एजेंसियों का दबाव है। लेकिन मैं 20 साल तक यहाँ नेतृत्व किया,